તો અમદાવાદના વિરમ ગામમાં અવિરત વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। નળકાંઠા વિસ્તારના ખેંગારિયા ગામમાં પાણી ફરી વળ્યા છે। ચોમાસાનો ડાંગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે। નળકાંઠા વિસ્તારમાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન। ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માંગ કરવામાં આવી રહી છે। ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ હવે વળતર સહાય અર્પણ કરવામાં આવે વહેલી તકે તેવી માંગ થઈ રહી છે। સરકારની એવી વ્યવસ્થા કરે કે જેથી કરીને ખેડૂતો જે બેહાલ થઈ ગયા છે તેને સુરક્ષિત રીતે મજબૂત કરવા માટે અમારી ગામ લોકોની એવી માંગણી છે। અને દરેક નળકાંઠા વિસ્તારમાં અમારા મુખ્ય પાક ડાંગરનો છે અને ડાંગરનો પાક નિષ્ફળ જતા અમને લોકોને હવે એવી છે કે હવે અમારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ કઈ રીતે ખરીદવી, જેથી કરીને અમારી મજબૂરી એટલી બધી છે કે સરકારશ્રીને વિનંતી છે કે સરકાર અમારે ખેડૂતોની સામું જોઈ અને અમને કંઈક એવી સહાય આપે જેથી કરીને ખેડૂતો પગભેર થઈ શકે।